નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત ગ્રામ્ય જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને ખાસ કરીને શેરડીના પરિવહન દરમિયાન થતી દુર્ઘટનાઓને ટાળવાના ઉદ્દેશ્ય સાથે સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા બારડોલી સુગર ફેક્ટરી ખાતે એક વિશેષ ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં શેરડીનું પરિવહન કરતા ટ્રેક્ટર અને ગાડાના ચાલકોને માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। ટ્રાફિક શાખાના અધિકારીઓ દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરાયું। અધિકારીઓએ ખેડૂતો અને વાહન ચાલકોને સંબોધતા જણાવ્યું કે શેરડીની સિઝન દરમિયાન મોટી સંખ્યામાં ભારે વાહનો માર્ગો પર હોય છે અને તેના કારણે સુરક્ષા જોખમ વધી જાય છે। ખાસ કરીને ટ્રેક્ટર અને ગાડાના ચાલકોને સંબોધિત કરી શેરડીના પરિવહનમાં સામેલ ટ્રેક્ટર અને ગાડા હંકારતા ચાલકોને માર્ગ સુરક્ષાના નિયમોની જરૂર પડે છે અને નિયમોનું સખતપણે પાલન કરવા માટે યોગ્ય માહિતી પૂરી પાડવામાં આવી। રાત્રિના સમયે દ્રશ્યતા જળવાઈ રહે તે માટે પરાવર્તક સ્ટીકરો લગાવવાની મહત્તા સમજાવવામાં આવી। ખેતરમાંથી શેરડીનો પુરવઠો વાહનોમાં ઓવરલોડ કરીને ન ભરવો, ઓવરલોડ વાહનો માર્ગ પર અસંતુલિત થઈ અકસ્માત નોંધી શકે છે અને નિયંત્રણ ગુમાવવાની શક્યતા વધે છે। વાહન ચલાવતી વખતે પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ હંમેશા સાથે રાખવું। લાયસન્સ ઉપરાંત વાહનના અન્ય જરૂરી દસ્તાવેજો પણ હંમેશા અપડેટ અને સાથે રાખવા જોઈએ, જે કાયદાકીય પાલન માટે અનિવાર્ય છે। આ તમામ માહિતી આપવામાં આવી। આજરોજ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ તરફથી બારડોલી સુગર ના કેમ્પસની અંદર ટ્રક ઓપરેટરો, ડ્રાઈવરશ્રીઓ તથા સુગરના અગ્રણીઓ સાથે શેરડી કાપણીની હાલમાં જે સિઝન ચાલી રહી છે એ દરમિયાન શું વસ્તુઓ ધ્યાનમાં રાખવાની જરૂર છે એ બાબતે તમામને જાણકારી આપવામાં આવી કે શેરડી કાપણી દરમિયાન આપણે ખેતરમાં જે ટ્રેક્ટરની ભારીઓ ભરવામાં આવે છે એ વ્યવસ્થિત રીતે બાંધવામાં આવે કે જેનાથી રોડ ઉપર પડી જાય તો એનાથી અકસ્માત થવાની સંભાવના રહેલી છે। બીજું કે તમામ ડ્રાઈવરોએ લાયસન્સ ફરજિયાત હોય તો જ વાહન હંકારવા આપવું જોઈએ। દારૂ પીને વાહન ન હંકારવું જોઈએ। મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો જોઈએ અને જ્યારે રસ્તામાં બ્રેકડાઉન વાહનો પડે છે ત્યારે એને જરૂરી બેરિકેટિંગ્સ કરવા કે જેનાથી અકસ્માત ટાળી શકાય। તેમજ આડેધડ પાર્કિંગ ન કરી દેવા, આ બધી બાબતોથી તેઓને અવગત કરવામાં આવ્યા।